नमस्कार, सी न्यूज भारत में आप सभी का स्वागत है। अहमदाबाद ग्रामीण स्पेशल ऑपरेशन ग्रुप ने एक बड़ी चोरी का खुलासा करते हुए 17 टीवीएस जुपिटर मोपेड जब्त की है, जिनकी कुल कीमत लगभग 15.30 लाख बताई जा रही है। पुलिस ने मामले में 3 युवकों को भी गिरफ्तार किया है, जो पिछले 3 महीने से मोपेड चोरी कर उन्हें सस्ते दामों पर बेच रहे थे। गिरफ्तार आरोपियों में धर्मदीप सिंह परमार, शिवराज सिंह वाघेला और दिव्यराज सिंह वाघेला शामिल हैं। धर्मदीप और शिवराज सिंह साड़ंद स्थित टीवीएस मोटर्स शोरूम में काम करते थे और स्टॉक विभाग की जिम्मेदारी संभालते थे। दोनों आरोपी दोपहर के भोजन के समय शोरूम के उन हिस्सों से मोपेड चुरा लेते थे जहां सुरक्षा व्यवस्था और सीसीटीवी कैमरे नहीं लगे थे। इन चोरी की गई मोपेडों को आरटीओ से बिना रजिस्ट्रेशन कराए ही दिव्यराज सिंह वाघेला को सौंप दिया जाता था, जो बाद में इन्हें महज 25,000 से 30,000 में अलग अलग ग्राहकों को बेच देता था, जबकि इन वाहनों की असली कीमत लगभग 90,000 थी। बताया जा रहा है कि इन वाहनों को खरीदने वाले अधिकतर युवक थे, जो सस्ते दामों में गाड़ी पाकर खुश हो जाते थे और इन पैसों का इस्तेमाल मौज मस्ती के लिए करते थे। पुलिस की जांच में यह भी सामने आया है कि 5 मोपेडों के चेसिस नंबर मिटा दिए गए थे ताकि उनका कोई रिकॉर्ड न मिल सके। इससे ये आशंका भी जताई जा रही है कि बिना एचएस नंबर वाली मोपेडों का इस्तेमाल अवैध गतिविधियों में भी किया जा सकता है। इन चोरी की गई गाड़ियों को बावला और साड़ंद क्षेत्र में कुल 14 लोगों को बेचा गया था। वहीं डीवाईएसपी नीलम गोस्वामी ने क्या कुछ बताया, आप भी सुनिए। साणंद पुलिस स्टेशन विस्ताરમાં આવેલ રેસવે ટીવીએસનો જે શોરૂમ આવેલો છે તેમાંથી આરોપીઓ છે ધર્મદીપ, શિવરાજસિંહ અને દિવ્યરાજસિંહ, તે ત્રણેય ટોટલ 17 ટીવીએસ જુપિટર ત્યાંથી ચોરી કરીને અલગ અલગ લોકોને વેચાણ આપેલા છે। આ સમગ્ર ઘટના જે છે એની વિગત એવી છે કે અમદાવાદ ગ્રામ્ય એસઓજીને બાતમી મળેલ હતી કે આ શોરૂમમાંથી જુપિટરની ચોરી થઈ રહેલ છે અને આ છેલ્લા 3 મહિનાથી આ થઈ રહેલું છે અને તે જુપિટર ચોરી કરીને અલગ અલગ લોકોને ખૂબ જ સસ્તા ભાવે વેચાણ આપવામાં આવી રહેલ છે। ત્યારે તે લોકો આ બાતમીના આધારે વોચમાં હતા અને એ વોચમાં રહીને એમણે એક જુપિટર પર 3 વ્યક્તિઓ જતા હતા તેની ધરપકડ કરેલ। વધુ પૂછપરછ કરતા તેમણે છેલ્લા 3 મહિનામાં ટોટલ 17 જુપિટરની ચોરી કરેલ છે અને આ 17 જુપિટર જે છે એ બાવળા અને સાણંદમાં રહેતા અલગ અલગ 14 લોકોને તેમણે વેચાણ આપેલ છે। જે એક જુપિટરની કિંમત 90,000 રૂપિયા છે। આમ કુલ મળીને 15,30,000 રૂપિયાના જુપિટર તેમણે શોરૂમમાંથી ચોરી કરેલા હતા અને ધર્મદીપ અને શિવરાજસિંહ નામના જે 2 આરોપી છે તે ટીવીએસ શોરૂમમાં છેલ્લા આશરે શિવરાજસિંહ છે તે 1 વર્ષથી અને ધર્મદીપ છે છેલ્લા 6 મહિનાથી ત્યાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો। આ નોકરી દરમિયાન તેમને વિચાર આવ્યો કે આ જે ગોડાઉનનો સ્ટોક મેન્ટેન કરવાનું કામ પણ તે લોકો જ કરતા હતા અને તેમને તેમાંથી શોરૂમમાંથી ડાયરેક્ટ જ ગોડાઉનમાંથી તેમણે જુપિટર જે આવતા હતા તેમાંથી સમયાંતરે જેવો તેમને ટાઈમ મળે એવી રીતે જુપિટરની ચાવી લઈને એ લોકો એક જુપિટર તેમાંથી કાઢતા હતા। આમ કુલ મળીને 17 જુપિટર તેમણે ત્યાંથી કાઢ્યા। એ જુપિટર કાઢીને તે દિવ્યરાજસિંહ નામનો જે વ્યક્તિ છે, મૂળ કાણેટીનો રહેવાસી છે, તેમને તે લોકો વેચવા માટે આપતા હતા અને દિવ્યરાજ જે છે એ અલગ અલગ ગેરેજવાળા અને તેના જે સંબંધીઓ છે તેમના સંપર્ક કરતો હતો અને તેમને 90,000ની કિંમતના જુપિટર એ ખૂબ જ નીચી કિંમત 25,000 થી 30,000 રૂપિયામાં તે લોકો વેચાણ આપતા હતા। આમ કુલ અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા 17 જુપિટર સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આ ધરપકડ કર્યા બાદ સાણંદ પોલીસ સ્ટેશનને હેન્ડઓવર કરતા સાણંદ પોલીસ સ્ટેશનમાં તેની વિશ્વાસઘાત, છેતરપિંડી, નોકરચોરી, ગુનાહિત કાવતરું અને પુરાવાનો નાશ કરવા કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ડોક્યુમેન્ટ કોઈ લેવામાં આવતા હતા, નહોતા આવતા, લોકોને શું નંબર આપતા હતા કે નહોતા આપતા, એ આખો મામલો શું છે ડોક્યુમેન્ટને લઈને વેરિફિકેશન માનો કે થાય તો આમાં કોઈ આરટીઓ નંબર લખેલો હતો કે નહોતો લખેલો કે શું? આ જે ધર્મદીપ અને શિવરાજસિંહ બંને ટીવીએસના શોરૂમમાં જ નોકરી કરતા હતા અને તે લોકો દિવ્યરાજને ટીવીએસ જુપિટર ત્યાંથી ચોરી કરીને વેચાણ માટે આપતા હતા અને દિવ્યરાજ જે છે પોતાની રીતે ગ્રાહક શોધીને લાવતો હતો। જે ગ્રાહક શોધીને લાવતો હતો તેને આ કટિંગના જુપિટર છે સીઝ કરેલા છે કે ખૂબ જ સસ્તી કિંમતમાં વિધાઉટ ડોક્યુમેન્ટ આપવાના છે તેવી રીતે આ જુપિટર આપતા હતા। એટલે આ કોઈ પણ જુપિટરમાં કોઈ નંબર પ્લેટ નથી લગાવેલી, કોઈ આરટીઓનું રજિસ્ટ્રેશન નથી થયેલું અને વિધાઉટ નંબર પ્લેટ નવા જુપિટર છે જે તેમને આપવામાં આવતા હતા અને જે ગ્રાહકો છે તે તેમને સસ્તી કિંમતે ખૂબ જ મળે છે તો એ પોતાના અંગત ફાયદા માટે
તે લોકો આ જુપિટરને ખરીદતા હતા. આ નંબર પ્લેટ વગરના ચેસિસ નંબર અમુક 5 જેટલા જે જુપિટર છે તેમાંથી ચેસિસ નંબર પણ તેમને ભૂસી નાખેલા છે, એટલે પુરાવાનો પણ નાશ કરેલો છે. તો આ જે જુપિટર છે તે એ લોકો અંગત ફાયદા સારું ખૂબ જ સસ્તી કિંમતે મળતા હતા તેમ એ લોકો ખરીદતા હતા. એટલે ખરેખર આરટીઓ રજિસ્ટ્રેશન પણ આનું થતું ન હતું. શોરૂમમાંથી સીધા જ ગ્રાહક પાસે જતા હતા, એટલે આની કોઈ ટ્રેલ શોધવી પણ મુશ્કેલ હતી. અને આ જે જુપિટર છે એ ભવિષ્યમાં કોઈ ગેરકાયદેસર ધંધામાં પણ જો મળી આવે તો ખરેખર કોની પાસેથી લીધા હતા અને ક્યાંથી મેળવ્યા હતા એ પણ શોધવું મુશ્કેલ બનતું. પરંતુ અમદાવાદ ગ્રામે એસઓજીએ બાતમી મેળવીને પ્રોએક્ટિવ પોલીસિંગ હેઠળ તેમણે આવા 17 જુપિટર જે છે એ શોધી કાઢ્યા અને જે માલિક છે શોરૂમમાં તેમણે 3 આરોપી વિરુદ્ધ ફરિયાદ આપેલ છે. જુપિટર ચોરાણા ત્યાં સુધી ખ્યાલ કેમ આવ્યો? કઈ રેકોર્ડ કેવી રીતે મેન્ટેન કરતા જેથી તેમની ચોરી છુપાઈ હતી? अहमदाबाद से सी न्यूज संवाददाता योगेश गोस्वामी की रिपोर्ट। फिलहाल के लिए इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए जुड़े रहिए सी न्यूज भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।